આલુ પરોઠા બનાવીએ છીએ આપણે આજે. એના માટે ઘઉંનો લોટ લીધો છે ને અંદર થોડી સૂજી એડ કરી છે અને બેસનનો લોટ નાખ્યો છે. હવે આપણે આમાં કસ્તુરી મેથી, મીઠું, અને જીરું આપણે મિક્સ કરી દઈશું. પછી અંદર આપણે મણ નાખીશું. તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર છે. બહુ કઠણ નથી અને બહુ સોફ્ટ નથી, મીડિયમ છે. અને આપણે થોડી વાર રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે બટાકાની સ્ટફિંગ જે આમાં ભરવાની છે એ તૈયાર કરી દઈશું. આપણા બટાકા બફાઈ ગયા છે. આપણે એનું ખમણી કરી નાખ્યું છે ઝીણ. હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. લાલ મરચાં પાવડર, ધાણા જીરું, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મીઠું, કસ્તુરી મેથી, લીંબુ અને ડુંગળી. અને આ ગરમ મસાલો છે એ પણ આપણે નાખીશું, એ પણ સારો લાગે છે. કોથમીર નાખીશું અને અહીંયા લસણ, મરચાં, આદુની પેસ્ટ છે એ પણ નાખી દઈશું આપણે. હવે આમાં જે જીરું અને વરિયાળી અને આખા ધાણા લીધા છે તેનો આપણે ક્રશ પાવડર બનાવીશું. એ પાવડર આમાં નાખીશું જેથી આપણો માવો બહુ સરસ તૈયાર થશે. જો આ મસાલો મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધો છે એ પણ નાખી દઈશું આપણે. હવે આપણે એમાં બધું મિક્સ કરી નાખ્યું છે, ડુંગળી, લસણની, આદુ મરચાંની પેસ્ટ ને બધું. હવે આ જે મસાલા છે એ પણ આપણે એડ કરી દઈશું. છેલ્લે કોથમીર પણ નાખી દઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે આના આલુ પરોઠા બનાવીશું. તમે જોઈ શકો છો મેં આવી રીતે પરોઠું વણી કાઢ્યું છે. આપણે ગોળ નથી વણવાનું, આપણે થોડું સ્ક્વેર શેપમાં વણવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો. આમાં મેં લોટ વપરાયો છે જેથી આપણા પરોઠા બહુ સરસ ફૂલીને સરસ થશે. આ લોટ માવો મૂક્યો છે એની પર પણ આપણે લોટ વપરાઈ દઈશું. હવે આપણે એને સ્ક્વેર શેપમાં કરી દઈશું. આવી રીતે થોડું સ્પેસ કરીશું. બંને સાઈડથી લોક થાય એવી રીતે અહીંથી પણ આપણે પ્રેસ કરી દઈશું. બરોબર દબાવવાનું છે જેથી કશી પણ બાજુ હવા ના રહે. હવા રહેશે તો આપણું આલુ પરોઠું ફાટી જશે, એના ચાન્સીસ રહેશે. હવે આપણે વણીશું. તમે જોઈ શકો છો આપણે પરોઠું સ્ક્વેર બનાવી દીધું છે આજે. હવે આપણે એને શેકવા નાખીશું. બીજી મેથડ છે એમાં પણ આપણે આવી રીતે એમાં ગોળ વણવાનું છે અને લોટ સ્પ્રિંકલ કરી પછી સ્ટફિંગ કરવાનું છે. આ રીતે આપણે એની પોટલી બનાવવાની છે. તમે જોઈ શકો છો આ રીતે. અને જો એક્સ્ટ્રા પોર્શન છે બધો આવી જશે એ નીકાળી દઈશું આપણે. તમે જોઈ શકો છો એને આપણે સ્પ્રેસ કરી દઈશું થોડી વાર, પછી એને વણી કાઢીશું. જો આવી રીતે આપણે એકદમ ગોળ વણી કાઢ્યો છે. તમે જોઈ શકો છો બહુ પાતળો નહીં, બહુ જાડો નહીં. આ તમે જોઈ શકો છો આપણું આલુનું પરાઠું તૈયાર છે. તૈયાર છે આપણું પરોઠું. રાધે રાધે. આલુ પરોઠા. આપણે બીજું પરોઠું તૈયાર છે જે ગોળ શેપમાં મેં બનાવ્યું હતું. પેલું ચોરસ જે નવા શીખતા હોય એના માટે સારું છે, બાકી તમે આવી રીતે પણ કરી શકો છો. એટલું ક્રિસ્પી અને કશેથી પણ આપણો માવો બહાર નથી આવ્યો. તમે જોઈ શકો છો.
લો તૈયાર છે આપણું બટર આલુ પરોઠા.